સુધી આપણે સોલ્વ કર્યું હતું? 13મો ક્વેશ્ચન લાસ્ટ સોલ્વ કર્યો હતો કે 12મો? 12મો કર્યો હતો. ચાલો અહીંયા ધ્યાન આવે બધાનું. ક્વેશ્ચન નંબર 13મો. 13 થી આપણે શરૂઆત કરશું આગળ. In a GP, the product of first 3 terms is 27 divided by 8. The middle term is, તો વચ્ચેનું પદ કયું? 3 ટર્મનો ગુણાકાર. પ્રોડક્ટ એટલે શું કહેવાશે? ગુણાકાર. 27/8. તો જીપીમાં સંખ્યા હોય એની ધારણા કરવા માટે આપણે આવું સમજાવેલું, અથવા આવી રીતે પણ ધારણા થાય. ગુણાકાર કેટલો છે? 27/8. તો આ ગુણાકારમાં r અને r કેન્સલ. a નો ઘન, તો a ની વેલ્યુ કેટલી? 3/2. આ a જે છે એ મિડલ ટર્મ કહેવાશે. આ 3 ટર્મમાં વચ્ચેનું પદ કયું છે? a, જે આપણે શોધવાનું કીધું. આ રીતે ધારણા કરીએ તો a into a into a, r into r સ્ક્વેર બરાબર કેટલા લખાય? 27/8. તો ar આખાનો ઘન 27/8 અને ar ની વેલ્યુ 3/2. તો 3 ડિવાઈડ બાય 2 અને 3 ડિવાઈડ બાય 2. અહીંયા પણ વચ્ચેનું ટર્મ કયું છે? ar. બરાબર? જે રીતે ધારણા કરવી હોય એ રીતે થઈ શકે. 13મો પ્રશ્ન પૂરો. 14મો. If you save 1 paisa today, 2 paisa next day and 4 in the succeeding day, એટલે એના પછીના દિવસે. તો 1 2 4 એવું કરતા જઈએ, then your total saving in 2 weeks will be. તો આપણે અહીંયા શ્રેણી બનાવીએ. સમ ગુણોત્તર. પહેલા દિવસે 1 2 4 આવી રીતે વધતા જાય. તો a ની વેલ્યુ કેટલી? અને r ની વેલ્યુ 2/1 એટલે કેટલા? 2. હવે 2 વીક એટલે દિવસો કેટલા થાય? 14. તો n ની વેલ્યુ કેટલી? 14. કોમન રેશિયો r છે એ 1 થી મોટો છે. તો Sn નું સૂત્ર એ r ની n ઘાત ઓછા 1 r ઓછા 1. a ની વેલ્યુ 1. 2 ની 14 ઘાત ઓછા 1, 2 ઓછા 1. 2 ની 14 ઘાત 16 384 ઓછા 1. 2 ઓછા 1 તો 1 થઈ જવાના. તો 16,383 આટલા પૈસા અને 163.83 આટલા શું કહેવાશે? રૂપીસ. કેટલા પદનો સરવાળો મેળવ્યો આપણે? 14 પદ. સમજાશે? તો
બંને લખી લ્યો. 13મો પ્રશ્ન અને 14. ચાલો લખાઈ ગયું. 23. The number of terms to be taken so that 1 plus 2 plus 4 plus 8 will be 8191. કેટલા પદ ભેગા કરશો તો સરવાળો કેટલો થશે? 8191. એ કેટલા? 1. આર ની વેલ્યુ 2. એસએન આપી દીધા છે 8191. સૂત્રમાં કિંમત મૂકી દેવાશે. એસએન એ આર ની એન ઘાત ઓછા 1 આર ઓછા 1. એ ની વેલ્યુ 1, 2 ની એન ઘાત ઓછા 1, 2 ઓછા 1. હવે એસએન કેટલા આપ્યા છે? 81 91. 81 91, 2 ની એન ઘાત ઓછા 1, 81 92 બરાબર 2 ની એન ઘાત. આધાર ઘાતાંકની રીત પ્રમાણે કેટલી ઘાતાંક આવશે? તો n ની વેલ્યુ કેટલા? 13 પદનો સરવાળો કરો તો તમને કેટલો મળે? 81 91. લખી લો. ક્વેશ્ચન નંબર 23.
એના જેવો સિમિલર ક્વેશ્ચન છે 18મો. સેમ. સરવાળો કેટલો આપ્યો છે? 364. તો કેટલા પદનો સરવાળો 364 થાય એ સોલ્વ કરવાનો છે. ચાલો 18માં કેટલો આવ્યો? 6 પદનો સરવાળો 364 થશે. પછી 20મું, the sum of the series 2 n terms. n ની વેલ્યુ નથી આપી, n ને આપણે એમનામ રહેવા દેવાના છે. 1 + 2 + 4 + 8 આવું છે. તો a કેટલા? 1 અને r ની વેલ્યુ 2. Sn a r ની n ઘાત ઓછા 1 r ઓછા 1 2 ની n ઘાત ઓછા 1 2 ઓછા 1. તો Sn ની વેલ્યુ કેટલી? 2n - 1. થશે આવું? 24મો ક્વેશ્ચન. 4 geometric means between 4 and 972. Question 24.
4 અને 972 ની વચ્ચે કેટલા જ્યોમેટ્રિક મીન મૂકવાના છે? 4. હવે જુઓ, પહેલા પદમાંથી બીજા પદ પર જવું હોય તો r ની જરૂર પડે. તો એ કેટલા છે? 4. પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું ને આ કેટલામું? છઠ્ઠું. T6 બરાબર AR ની 5 ઘાત કહેવાય. તો 972 4 R ની 5 ઘાત, તો 972 ભાગ્યા 4 243 R ની 5 ઘાત. તો R એટલે 3 ની 5 ઘાત થશે આ. તો R ની વેલ્યુ કેટલી? 3. R ની વેલ્યુ 3, 4 સાથે 3 ગુણીએ તો 12, 36, 108 અને 972. તો જે જ્યોમેટ્રિક મીન મેળવવો હોય એ મેળવવા માટે આપણે શું કરવું પડે? એ આપણને ખબર છે ને R ને આપણે મેળવવો પડે. બાકી આવી ડેફિનેશન હતી, B બરાબર વર્ગમૂળમાં AC, અને આને આપણે શું કહેતા હતા? જ્યોમેટ્રિક મીન. એવું જ થાય છે, તમે જોશો અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, 36 ગુણ્યા 4 કરો, એનું વર્ગમૂળ કરો, આવી ગયા. 12 ગુણ્યા 108 કરો, એનું વર્ગમૂળ કરો, મળી ગયા. 36 ગુણ્યા 324 કરો અને એનું વર્ગમૂળ કરો, બરાબર. એવી રીતે બધામાં તમને આ જ ફોર્મ્યુલા લાગુ પડેલી છે. પણ અહીંયા આપણે 4 મીન મૂકવાના હતા એટલે આપણે ગણવા માટે કેટલી જગ્યા છોડી દેવાની વચ્ચે? 4. 4 જગ્યા છોડશો એટલે ઓટોમેટિકલી ખબર પડશે કે 972 છે ને એ છઠ્ઠું પદ છે. પહેલું પદ 4 જગ્યા ખાલી એટલે 5 પદ થઈ ગયા, અને પછી 972 કેટલામું પદ થશે? છઠ્ઠું પદ. સમજાશે? 20મું અને 24મું લખી લે.
चलो 17मो क्वेश्चन MCQ नंबर 17 रकम समझवी खास 17मा क्वेश्चन में द सम ऑफ फर्स्ट 20 टर्म्स the sum of first 20 terms of a GP is 244 times the sum of its first 10 terms. કોઈ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનના 20 પદનો સરવાળો 244 ગણો છે એના 10 પદના સરવાળા કરતા એવો એનો મિનિંગ થશે. પહેલી લાઈન અગેન the sum of first 20 terms of a GP is 244 times the sum of its first 10 terms. Find the common ratio. કોની વેલ્યુ મેળવવાની? R ની વેલ્યુ. હવે 20 પદનો સરવાળો હોય તો r ની 20 ઘાત ઓછા 1 r ઓછા 1 આવું લખાશે. 244 r ની 10 ઘાત ઓછા 1 r ઓછા 1 આટલું કેન્સલ થશે. પહેલું પદ અને r માઇનસ r ની કેટલી ઘાતાંક? 20 ઘાતાંક ઓછા 1 244. r ની કેટલી ઘાતાંક? 10 માઇનસ 244. 244 ને અહીંયા ગુણ્યા તો r ની 20 ઘાત ઓછા 244 r ની 10 ઘાત 244 માંથી 1 ગયા 243. હવે 20 ઘાતનું તો આપણને સોલ્યુશન આવડતું નથી. ઇક્વેશન ચેપ્ટરમાં આપણે લિનિયર ઇક્વેશન શીખ્યા જેમાં એક વેરિયેબલ હોય, 2 હોય ને 3 હોય. પછી ચેપ્ટર 2 માં બીજો ટોપિક શીખ્યા ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે દ્વિઘાત સમીકરણ. તો અહીંયા દ્વિઘાત સેટ થશે r ની 10 ઘાત બરાબર શું ધારી લઈએ આપણે? a. તો r ની 20 ઘાત બરાબર a સ્ક્વેર થઈ જશે. એનો ઉપયોગ કરીએ. a સ્ક્વેર 244a 243 બરાબર 0. દ્વિઘાત સમીકરણ બન્યું. તો 243 ના એવા ભાગ પાડો કે 244 આવે. તો a ઓછા 243 a ઓછા 1 બરાબર 0. તો a ની વેલ્યુ 243, a ની વેલ્યુ 1. 243 એટલે 3 ની 5 ઘાત, a એટલે r ની 10 ઘાત. આવું થશે. હવે અહીંયા 5 છે ને અહીંયા 10 છે. એને સરખી કરવા માટે √3 ની 10 લખાય. 3 ની 5 ઘાત તો √3 ની કેટલી થઈ જાય? 10. તો r ની વેલ્યુ વત્તા √3, r ની વેલ્યુ ઓછા √3. અહીંયા r ની 10 ઘાત બરાબર 1 ની 10 ઘાત લખાય. r ની વેલ્યુ પોઝિટિવ 1, r ની વેલ્યુ નેગેટિવ. આપણને જવાબ શું આપ્યો છે?
પ્લસ ઓર માઇનસ √3. તો આન્સર શું આવશે? પોઝિટિવ √3 અથવા નેગેટિવ. તો જો આપણે જે કોન્સેપ્ટ યુઝ કર્યો હતો એ જીપી નો હતો, ચેપ્ટર નંબર 6. અહીંયા પહોંચ્યા એટલે દ્વિઘાત સમીકરણ આવ્યું. ચેપ્ટર નંબર 2 ત્યાંથી અહીંયા પહોંચ્યા એટલે ઇન્ડાઇસિસ આવ્યું. ચેપ્ટર નંબર 1. હજી એક કમ્બાઈન થઈ શકે કરવું હોય, બરાબર. એટલે રેશિયો, પ્રપોર્શન, ઇન્ડાઇસિસ અને ઇક્વેશન આખું એ કોઈ પણ ચેપ્ટર સાથે લિંક થઈ શકે. એટલે એના જે પણ કોન્સેપ્ટ હોય, હજી પૂરતો સમય છે. નથી આવડતું તો મને મળવું અને સોલ્વ કરાવવું, ડાઉટ્સ ક્લિયર કરવા, બરાબર. જ્યારે તમને ડ્યુરિંગ ક્લાસ ડાઉટ જે ક્વેશ્ચન ભણાવતા હોય એમાં હોય તો પણ, અધરવાઇઝ પછી આફ્ટર ક્લાસ. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ. આ અત્યારે આપણે 6th શરૂ છે. પછી પરમ્યુટેશન કોમ્બિનેશન એટલે ક્રમચય સંચય એવો એક ચેપ્ટર છે. એમાં પણ ઇક્વેશન અને ઇન્ડાઇસિસનો ઉપયોગ આવશે, બરાબર. અને જે તમે વિધેય ભણેલા 12th માં, લક્ષ અને વિધેય 11th માં આવતું, તો એ ટોપિક પણ આપણે આવશે. વિકલન આવતું હતું એ 12th માં આવતું. તો લક્ષ, વિધેય અને વિકલન આ ત્રણેય ભાગ આપણા સિલેબસમાં છે, બરાબર. એને પણ આપણે ડિટેલથી સમજીશું, શીખીશું. કેટલામો ક્વેશ્ચન છે આ? લખી લ્યો. આ 20 ઘાત અહીંયા 10 કેવી રીતે થઈ ગઈ? અહીંયા માઇનસ છે, ગુણાકાર હોય તો જ થાય. સમજ્યા? શું કામ ના થાય? એવો ડાઉટ હોય કે એવું થાય, શું કામ નહીં? તો એનું સોલ્યુશન આપું. આનો જવાબ શું આવે? 5 માંથી 3 ગયા તો 2, 5 માં 2 ઉમેરીએ તો 7. તો તમે શું કર્યું? માનો કે આને આપણે અહીંયા 25 કરી દઈએ, બરાબર. તો 25 માંથી 3 જાય તો આનો સાચો જવાબ છે. તો તમે શું કર્યું? 5 માંથી 3 ગયા, 2 ભાગ્યા 2, 1 લાવી દીધો, બરાબર. એવી રીતે ઉડે નહીં.
ચાલો 19મો પ્રશ્ન. લખાઈ ગયું? Question 19. The product of three numbers in GP. GP માં કેટલી સંખ્યા છે? 3. એનો ગુણાકાર કેટલો? 729. The product of three numbers in GP. એનો ગુણાકાર 729 and sum of the square is 819. એના વર્ગનો સરવાળો 819 છે. તો ABC ઓપ્શન જુઓ તો A અને B તો પહેલા GP માં છે જ નહીં. ખાલી ઓપ્શન કયો જીપી માં છે? સી. તો પહેલા તો આપણને ક્વેશ્ચનમાં કીધું કે નંબર જીપી માં છે એ શરતનું પાલન થવું જોઈએ. તો હવે વધ્યો સી ઓપ્શન. આ સી નો ગુણાકાર કરો 729 થાય છે અને એના વર્ગનો સરવાળો કરો. 3 નો વર્ગ 9, 9 નો 81 ને 27 નો 729. એ બધા ભેગા કરો 819 થાય છે. તો સાચો જવાબ કયો? સી. ટીક કરી દો. હા, આવા પ્રશ્ન પૂછવા જોઈએ. ચાલો હવે પ્રશ્ન 15મો. 444 444 એવી અનંત શ્રેણી છે. ફોર 44 444 આવા ઇન્ફાઇનાઇટ ટર્મ્સ ભેગા થઈ ગયા. હવે 444 444 4444. આપણે આ ચેપ્ટરમાં બે શ્રેણી શીખ્યા. એક સમાંતર શ્રેણી અને એક સમગુણાકાર. એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો ડિફરન્સ તપાસો, સમાન છે કે નહીં, અને રેશિયો તપાસો, એ પણ નથી. તો આપણે એવી ગોઠવણ કરવી પડે કે જેથી એપી અથવા જીપી ના સૂત્ર લાગુ પાડી શકે. કારણ કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં બે સરવાળાના સૂત્ર શીખવાડ્યા, જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં બે સરવાળાના સૂત્ર. આ ચાર સિવાય બીજા કોઈ છે નહીં. કરવાનો તે સરવાળો જ છે, એટલે એના સિવાય કઈ બીજું વિચારવાનું નથી. 4 + 44 + 444 એમ વધતું જશે. તો પહેલા કોમન કેટલા કાઢ્યા? 4. એક પછી એક સ્ટેપ જોવા, પછી જે તમને ક્વેરી હશે એ બધા જવાબ આપીશ. તો 1 + 1 1 આવું થશે. હવે આપણે તો એરિથમેટિક જીઓમેટ્રિક પ્રોગ્રેશન બનાવવું છે. 9 વડે ગુણાકાર કર્યો અને 9 વડે ભાગાકાર. હવે 9 જ શું કામ યાદ રાખીને આવ્યા હતા, એવો પણ પ્રશ્ન થાય. તો 9 શું કામ, એનો જવાબ આપણે ગણતરી થાય પછી સમજાશે. 1 1 1 આ સ્ટેપ ખ્યાલ આવ્યો? જે ગુણાકાર કર્યો એને અંદર ગુણી ગઈ. 9 + 1
વાતો નહીં. હવે 4/9. આ 9 ને દસ ની 4 ઘાત ઓછા 1 આમ લખીએ કઈ. હવે જુઓ 10, 10 નો વર્ગ, 10 નો ઘન, 10 ની 4 ઘાત, એનો ભાગાકાર કરો તો રેશિયો સમાન મળે છે. 10 નો વર્ગ ભાગ્યા 10, 10 ની 3 ઘાત ભાગ્યા 10 ની 2 ઘાત, એટલે જીપી થઈ ગયું. ચાલો તો જે 10 વાળા ભાગ છે એ આપણે ભેગા રાખીએ. 4/9. 10, 10 નો વર્ગ, 10 નો ઘન, 10 ની 4 ઘાત. હવે અહીંયા જુઓ -1, -1, -1, -1. તો આપણે એમાંથી શું કાઢી લેશું? -1 + 1 + 1 + 1 + 1. આ સમજી લ્યો. આ સ્ટેપ અને આ સ્ટેપ એક સમાન છે, ખાલી શું ફેરફાર કર્યા? પોઝિટિવ પોઝિટિવ હતા એ બધા કઈ બાજુ લખ્યા? પહેલા ડાબી સાઈડ. ઓછા કોમન કાઢી લીધા. હવે જ્યારે આ તમે કૌંસ ખોલી નાખો તો બધા કેવા થઈ જાય? -1, -1, -1, -1 થઈ જશે. આમાં a કેટલા કહેવાય અને રેશિયો r કેટલો કહેવાય? 10. હવે સૂત્ર લાગુ પડે. 4/9. a અહીંયા બાજુમાં આપણે સૂત્ર લખી દઈએ. a r ની n ઘાત ઓછા 1 r ઓછા 1. હવે સીધી વેલ્યુ મૂકી. a 10, 10 ની n ઘાત ઓછા 1 છેદમાં 10 ઓછા 1 માઇનસ. હવે જુઓ 1 + 1 + 1 + 1 નું શું થશે? આવું હોય 4 + 4 + 4 + 4 + 4. 1 વાર 4, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. તો આને આમ લખીએ 5 વખત 4 એવું લખીએ. ઓકે. આ સેમ કોન્સેપ્ટ અહીંયા લાગશે. એક વખત 1, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, n વખત 1. કેટલી વખત? n વખત 1. 10 માંથી 1 ગયા 9. તો 4/9. 10, 10 ની n ઘાત ઓછા 1 ભાગ્યા 9. આ અહીંયા જવાબ આવી ગયો છે. હવે ABCD ઓપ્શનમાં કઈ રીતે સોલ્યુશન છે એ જોવાનું છે. હજી આનાથી આગળ સિમ્પ્લિફાય કર્યું હોય તો કરી શકાય. એ બે સ્ટેપ આપણે લખી દઈએ. આ આન્સર આપેલો છે. હવે આપણે આને સિમ્પ્લિફાય કરવું હોય તો 4/9. 10 ને અંદર ગુણી દો. અહીંયા લસા લેવાઈ જાય. આખાના છેદમાં 9. 4/81. 9 × 9. 10n + 1 -9n -10. એક આન્સર આ પણ છે. જો તમને ABCD માં અહીંયા સુધી આપ્યું હોય તો આ પસંદ કરવાનું, નહીતર આ પસંદ કરવાનું. ફરીવાર આપણે સિમ્પ્લિફિકેશન સમજીએ. 4
પ્લસ 4 4 પ્લસ 4 4 4 કેટલા કોમન કાઢ્યા? 4 ને 9 વડે ગુણ્યા 9 વડે ભાગ્યા. હવે ડિજિટ આપણી પાસે ટોટલ છે 0 to 9. આ 0 to 9 માં 9 એવો નંબર છે જે 10 ની નિયરેસ્ટ કહેવાય, સૌથી નજીક. તો આપેલી શ્રેણીને સમાંતર શ્રેણી અથવા સમગુણોત્તરમાં કન્વર્ટ કરવી હોય તો 10 10 નો વર્ગ 10 નો ઘન 10 ની 4 ઘાત એવું સ્વરૂપ આપણે ગોઠવીએ તો આપણે જીપી નું સૂત્ર લાગુ પાડી શકીએ, નહીતર લાગુ પાડી શકીએ નહીં. એટલે 9 ને પસંદ કર્યા. 9 સિવાય 8 7 6 5 કે બીજા કોઈ પણ નંબરથી તમે ગુણાકાર કે ભાગાકાર કરો તો જેવી રીતે અહીંયા આ જીપી લાગુ પડ્યું અને આની વેલ્યુ n થઈ ગઈ, સીધું સૂત્ર અપ્લાય થયું, એવી કોઈ સિચ્યુએશન આવી શકે નહીં. 8 વડે ગુણો તો શું થવાનું? 8 88 888. તો હવે એને 10 ના ફોર્મેટમાં કેવી રીતે લખવા? 10 ઓછા 2 લખાય એટલે 8 થયા, અને 88 ને 10 ઓછા 12 થઈ ગયા, અને 888 ને તો 10 ની 3 ઘાત ઓછા 1000 માંથી 888 બાદ કરો 112. તો પહેલામાં 2 વધ્યા, અહીંયા 12 વધ્યા, અને અહીંયા 112 વધ્યા. એનોય કોઈ સંબંધ ન બને. એટલે 9 માત્ર એક એવો નંબર છે જેમાં આપણે આપેલી સિરીઝના સરવાળાને જીપીમાં કન્વર્ટ કરી શકીએ, બીજા કોઈ પણ નંબરમાં થઈ શકે નહીં. ક્લિયર? હવે સાદરૂપ સમજી લો. પહેલા 9 વડે ગુણ્યા 9 વડે ભાગ્યા. 9 ને લખ્યા 10 ઓછા 1, 10 નો વર્ગ ઓછા 1, ઘન ઓછા 1, 4 ઘાત ઓછા 1. 10 10 નો વર્ગ 10 નો ઘન 10 ની 4 ઘાત. એ બધાને ક્યાં રાખ્યા? ભેગા કરી દીધા. a બરાબર 10, r બરાબર 10. 1 વખત 1, 2 વખત 3 વખત 4 વખત n વખત 1. આ સૂત્રમાં વેલ્યુ મૂકી. a બરાબર 10, r બરાબર 10. 10 ઓછા 1 9, અને અહીંયા જવાબ આવી ગયો. જો આને વધુ સિમ્પ્લિફાય કર્યું હોય તો અહીંયા સુધી જવાશે. ક્લિયર? તો આ સોલ્યુશન કોનું? 4 પ્લસ 44 પ્લસ 444 પ્લસ 4440. એક્ઝામમાં શું કરવું? સ્કીપ કરી દેવાનું? સ્કીપ નહીં કરવાનું. નહીં. અહીંયા ધ્યાન. જ્યારે હું બોલું n બરાબર 1 બોલું, n બરાબર 1 એટલે પ્રથમ એક પદનો સરવાળો થાય. રકમમાં પ્રથમ એક પદનો સરવાળો કેટલા થાય? 4. ABCD ઓપ્શનમાં n ની વેલ્યુ 1 મૂકો કેલ્સીથી. ABCD ઓપ્શનમાં n ની વેલ્યુ ચારેયમાં 1 1 1 1 મૂકો. પહેલામાં જ આવશે. બી, સી અને ડી માં તમને 4 જવાબ મળશે નહીં. બરાબર? ખબર પડી શું કરવાનું? n ની વેલ્યુ કેટલી મૂકી દેવાની? 1. n ની વેલ્યુ 2 મૂકો તો 48 થવા જોઈએ. 44 ને 4 48. તો n ની વેલ્યુ 2 મૂકી જુઓ. ખાલી ઓપ્શન A માં જ 48 થશે, બીજા એકેયમાં થશે નહીં. થઈ ગયું? તો શું કરવાનું ખ્યાલ આવી ગયો? હવે તમને સિક્રેટ ખબર પડી કે શું ખબર પડી? સિક્રેટ ખ્યાલ આવ્યો કે મારું વજન 82 કિલો ને વિજય સર નું 56 કેમ છે?
આપણે આળસુ માણસ, આટલી બધી ગણતરી કરાય? બરાબર. હવે એના પછીનો ક્વેશ્ચન જુઓ. એના પછી 0 પોઈન્ટ વાળો છે. એ પૂછાય તો શું કરવાનું? સિક્રેટ વાપરવાનું. n ની વેલ્યુ કેટલી મૂકવાની? 1. ચેક કરો શું આન્સર આવે છે. n ની વેલ્યુ 1 મૂકવાની, તો જવાબ આવવો જોઈએ 0.1. પ્રથમ એક પદનો સરવાળો એટલે પ્રથમ પદ પોતે થાય ને. શું આન્સર આવ્યો? બી આવે છે. બી ઓપ્શનમાં n ની વેલ્યુ 1 મૂકો. બી ઓપ્શનમાં આવે છે. કોઈને જવાબ ન આવતો એવું નથી આવતો? ચાલો બી ઓપ્શન જુઓ. n ની વેલ્યુ 1 મૂકો એટલે 0.1 ની એક ઘાત કેટલા થાય? 0.1. 1 માંથી 0.1 દૂર કરો, 0.9 ભાગ્યા 9 કરો. 0.9 ભાગ્યા 9 કરો. 0.1 થયા. 1 માંથી 0.1 દૂર કરો. હવે પાછા 1 માંથી 0.9 દૂર કરો. થઈ ગયા. અને એને ભાગ્યા 9 એટલે 0.1 આવે છે આન્સર. અંદરથી શરૂઆત કરવાની છે. ઘાતાંક 1 છે કે નહીં ત્યાંથી શરૂઆત કરવાની. ક્લિયર? 16માં શું આન્સર આવે? બી. ચાલો પાના નંબર 6.12. 6.12 3 વત્તા 33 વત્તા 333 એવું આપ્યું છે. સાદુરૂપ જુઓ. 3 કોમન કાઢ્યા, 9 વડે ગુણ્યા, 9 વડે ભાગ્યા. 10 માંથી 1 ઘટાડ્યા, 10 ના વર્ગમાંથી 1 ઘટાડ્યા. એમ કરતા કરતા 3/81 આવ્યા છે. એનું સાદુરૂપ આપણે જે અહીંયા છેલ્લે સુધી આપ્યું, આપણે 4 નો સરવાળો હતો એટલે 4/81 થયા. આમાં 3 નો સરવાળો છે એટલે 3/81 અને આ રીતે હશે. ઓકે. તો તમને MCQ માં અહીંયા સુધી આપેલું હોય તો ખાલી ફરક શું પડશે? અહીંયા 4 ની જગ્યાએ 3 આવશે. હવે આપણે વેરીફાઈ કરીએ. 3/81 10 ની n+1 9n ઓછા 10. n ની વેલ્યુ કેટલી મૂકવાની? 1. 1 મૂકો તો જવાબ કેટલો આવવો જોઈએ? 3 આવવો જોઈએ. 10 ની 1 ઘાત વત્તા 1 એટલે 10 નો વર્ગ. 10 નો વર્ગ 100. 100 માંથી 19 ગયા. 81. 10 ને 9 19 થઈ જવાના. 100 માંથી 19 ગયા. 81 ભાગ્યા 81 વધ્યા કેટલા? 3. જો સરવાળો બે પદનો કરવો હોય તો 3 વત્તા 33 36 થવાના. 2 ને 1 3. 1000 માંથી પેલા 10 ઓછા કરો. 990 માંથી 18 ઓછા કરો.
એના ભાગ્યા 81 એને ગુણ્યા 3 થઈ ગયા. તો કેલ્ક્યુલેશન કરવાની રહેશે નહીં. ક્લિયર? લખી લેવા સોલ્યુશન. સોલ્યુશન લખી લો, પછી આપણે દાખલો ગણવાનો છે. ચલો 21મો પ્રશ્ન લખાઈ ગયો બધાને?
ચલો વાતો નહીં આવે. સમ ઓફ ઇન્ફાઇનાઇટ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર. તો સમ ઓફ ઇન્ફાઇનાઇટ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એટલે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. 22મો 21મો બે પ્રશ્ન છે. તો અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર આવું છે: s ઇન્ફાઇનાઇટ a છેદમાં 1 માઇનસ r. હવે ખબર કેમ પડે કે Sn ના પહેલા બે સૂત્ર વાપરવા કે આ વાપરવું? તો પહેલું કામ કે જો r ની વેલ્યુ નેગેટિવ -1 થી લઈને પોઝિટિવ -1 ની વચ્ચે હોય અને આપેલી શ્રેણી ઇન્ફાઇનાઇટ સુધી વિસ્તરેલી હોય, આ બે કન્ડિશનનું પાલન થતું હોય ત્યાં તમારે કયું સૂત્ર વાપરવાનું? અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર. અનંત હોય એટલે એના પદ મર્યાદિત હોતા નથી. બીજામાં તમને કહી દે કે 10 પદનો સરવાળો શોધો, 20 પદનો શોધો, 15 પદનો શોધો, પણ અનંત સમગુણોત્તર શ્રેણીમાં પદ મર્યાદિત હોતા નથી. આપણે ઇન્ફાઇનાઇટ પ્રોગ્રેશનનો સરવાળો શોધવાનો હોય અને અમુકમાં ક્વેશ્ચનમાં પહેલેથી મેન્શન કરેલું હશે કે આ અનંત સમગુણોત્તર શ્રેણી છે એટલે ત્યાં કાંઈ વિચારવાનું આવશે નહીં. જેમ કે ક્વેશ્ચન નંબર 21 એમાં મેન્શન કરેલું છે પાના નંબર 6.15 પર ધ સમ ઓફ ઇન્ફાઇનાઇટ જીપી. પહેલેથી કહી દીધું અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો કેટલો? તો શ્રેણી કઈ આપી છે? 14, પછી 14 માઇનસ 2, 2/7 -2/49. તો આવા પદ આપ્યા છે. આનો આપણે સરવાળો મેળવવાનો. એ કેટલા કહેવાશે? અને રેશિયો r -2/14 -1/7. તો અહીંયા કિંમત મુકાશે. s ઇન્ફાઇનાઇટ a કેટલા? 14, 1 માઇનસ r ની વેલ્યુ -1/7. ખાસ એ ધ્યાન રાખો આ સૂત્રની અંદરનું માઇનસ છે અને r ની વેલ્યુ નેગેટિવ આવે તો એને આવી રીતે અલગથી કાઉન્સ કરીને લખો. 14, 7 ને 1, 7 એકા 7, ઓછા ઓછા વત્તા 8/7, 14 × 7/8, 49/4. આન્સર કઈ રીતે આપ્યો છે? અપૂર્ણાંક રીતે આપ્યો. 12 ચોક 48, 12 ચોક 48 વધ્યા કેટલા? 1. 4.1/12 એવી રીતે આપ્યો છે. ક્વેશ્ચન 22 સેમ મેથડ 22માં પહેલેથી કહી દીધું છે કેવી શ્રેણી છે? સમ ઓફ ઇન્ફાઇનાઇટ જીપી. 1 -1/3 +1/9 -1/27 આવું છે. આનું આપણે શું મેળવવાનું? અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. તો a ની વેલ્યુ કેટલી કહેવાય? 1 અને r ની વેલ્યુ
બીજું પદ ભાગ્યા પહેલું પદ -1/3 s ઇન્ફાઇનાઇટ a છેદમાં 1 - r એકના છેદમાં 1 - -1/3 તો 3 એકા 3 ને 1 4 4 ના છેદમાં 3 3 ના છેદ આવો જવાબ છે 3/4 3/4 એટલે 0.75 એટલે આન્સર શું આવશે સી બંને લખી લે સ્કેનર ઓકે 12 પૂર્ણાંક 1 ના છેદમાં 4